તો કરીએ શરૂઆત. મંગલાચરણ. અવાજ મારો ક્લિયર છે ને? હા સર. ઓકે. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર. આપ સર્વેનું સ્વાગત છે. વચ્ચે ખાસી બધી ગેપ પડી છે. ગેપ પડવાથી પાછા હતા ત્યાં ને ત્યાં ગાડી રિવર્સ જતી રહે છે આપોઆપ. એટલે એ તો પછી કરીશું, પણ છેલ્લે આપણે જોઈ રહ્યા હતા ચોથો લકાર, વિધિલિંગ લકાર, જેને આપણે કહીએ છીએ વિદ્યર્થ. વિદ્યર્થ. આપણે પહેલા તબક્કામાં 4 લકાર યાની કાળ, લકાર યાની કાળ. પહેલો હતો વર્તમાને લટ યાની લટ લકાર, વર્તમાન કાળ. માત્ર પરસ્મય પદના પ્રત્યયો જોયા છીએ, આત્મને પદના બાકી છે. આ વિધિલિંગ લકાર પરસ્મય પદ પૂરો થશે એટલે આત્મને પદના પ્રત્યય તરફ આવીશું. બીજો લકાર હતો લંગ લકાર, યસ્તન ભૂતકાળ. ત્રીજો લોટ ચ યાની આજ્ઞાર્થ, ત્વમ ગચ્છ, ત્વમ ખાદ, ત્વમ પીબ, ત્વમ લીખ વગેરે વગેરે. અને ચોથો લકાર વિધિલિંગ લકાર, વિદ્યર્થ, મૂળ લિંગ લકાર છે, પણ એના બે ભાગમાં પહેલો ભાગ યાની પહેલો લકાર એ પહેલા તબક્કામાં અને બીજો લકાર યાની આશીર્લિંગ એ બીજા તબક્કામાં જોઈશું. બે ભાગલામાં 4 અને 6 આવા પાડીએ છીએ. આમ તો 5 પડશે, કારણ કે વૈદિક લેટ લકાર જે છે એ બે ભાગમાં એક એક વહેંચાયેલો છે, પણ એને પછી લઈશું. એટલે અત્યારે માત્ર 4 જ રાખીએ છીએ. લટ, લંગ, લોટ અને વિધિલિંગ, આ આપણો ક્રમ છે. સાચી રીત આ છે. બાકી તમને જોવા મળશે તમારી બુકોમાં, જે કોઈ પણ બુકો તમે જોશો તો ત્યાં એવું જોવા મળશે કે લટ લકાર પછી સીધો લીટ લકારનું વર્ણન આવશે, અને લીટ લકારના પ્રત્યયો અને લટ લકારના પ્રત્યયો પરસ્મય પદના પ્રત્યયો 9 એ 9 બદલાઈ જાય છે. બંને વચ્ચે આબ જમીનનું અંતર છે, એટલે આપણે એને લેતા નથી. જે સરખા લકારોના પ્રત્યયો છે એને પહેલા સાધી લઈએ છીએ અને પછી બીજા તબક્કામાં બીજા પ્રત્યયો સાધીએ છીએ. તો આ સાચી મેથડ છે, યાની પાણિનીય મેથડ છે, અપાણિનીય નહીં. વૈજ્ઞાનિક છે, અવૈજ્ઞાનિક નહીં. એટલે તમને જ્યાં જોવા મળશે એ અવૈજ્ઞાનિક મળશે. અને અવૈજ્ઞાનિક હોવાને કારણે 12 વર્ષ સુધી તપ કરીએ પણ પરિણામ, ફળ મળતું નથી. જ્યારે આ વૈજ્ઞાનિક અથવા પાણિનીય પદ્ધતિથી કરીએ તો 6 મહિનામાં આખું અષ્ટાધ્યાયી, આમ કુલ 5 છે, સૂત્રપાઠ, ગણપાઠ, ઉણાદિપાઠ, લિંગાનુશાસન, પણ એમાંથી માત્ર સૂત્રપાઠ આપણે કરીએ છીએ, જેને આપણે અષ્ટાધ્યાયી કહીએ છીએ. બાકી 4 રહે છે, પણ આટલું કરવાથી પણ પૂરતું છે. 3978 સૂત્રો 6 મહિનામાં ક્લિયર થઈ જાય છે. પણ એ પર ડે આખો દિવસ લઈએ ત્યારે આપણે 1 કલાક લઈએ છીએ, એટલે તે પ્રમાણે પછી આપણે દિવસો ગણવા પડે 6 મહિનાની જગ્યાએ. બરાબર છે. એવી જ રીતે મેં બીજી બેચ 7 થી 8 અને 9 થી 10 સાંજની આ બે છે. 7 થી 8માં શુપ પ્રત્યય છે, નામને લાગનારા પ્રત્યય છે, અને 9 થી 10 જે છે એ તિંગ પ્રત્યય છે, જે આપણે આ કરી રહ્યા છે એ જ છે, પણ બહુ આગળ છે. જ્યોત્યાદિગણ ત્રીજો ગણ પૂરો થવા આવ્યો છે. 24 ધાતુઓમાં 5-6 ધાતુ બાકી છે. આ આપણી શરૂઆત છે, શરૂઆતના 4 લકાર માટે.
છેલ્લે આપણે ત્યાં સુધી આવ્યા છીએ વિધિલિંગ લકાર અનદંત અંગના પ્રત્યયો આપણે સાધ્યા હતા, જેની આપણને અત્યારે જરૂર નથી. કેમ? તો કે આપણે અદંત અંગના પ્રત્યયો જોઈએ છે. કુલ 3 પ્રકારના પ્રત્યયો છે: અદંત, અનદંત અને અભ્યસ્ત. જીવનમાં આજ દિન સુધી આવા 3 નામો તો જોયા જ નતા કે સાંભળ્યા નતા, પણ ખાલી પ્રત્યય સાંભળ્યા હતા. અને તે પણ તીતઃ અંતિ નહીં, પણ મી વહ મહસી થ અને તીતઃ અંતિ, આવું કંઈક ડાયરેક્ટ તૈયાર ભોજન આપણે લીધું હતું. પણ ટીપ્તસ્થી સિપ્તસ્થ મીપસ્મસ આવું કંઈ જોયું નહોતું. એટલે આપણે અત્યાર સુધી અવૈજ્ઞાનિક જ કર્યું હતું, અને હવે જાગ્યા ત્યાંથી સવાર વૈજ્ઞાનિક યા પાણીનીય પદ્ધતિ કરીએ છીએ. એ પાણીનીય પદ્ધતિથી સુપ પ્રત્યય 1 મહિનામાં પૂરા થશે, પણ આખા દિવસમાં લઈએ ત્યારે. તો ફરી આવી જઈએ જ્યાંથી અટક્યા છે ત્યાંથી, એટલે કે વિધિલિંગ લકાર પ્રત્યય જોયા હતા, પણ એ અનદંત અંગના, જે બીજા તબક્કામાં આવશે. અદંત અંગના આપણે જોવાના છે. 3 લકાર સુધી આપણે અદંત અંગના જ જોયા, અનદંત અભ્યસ્તના જોયા નહીં. 3 જ પ્રત્યયો બદલાય છે, એટલે સારું છે, પૂરેપૂરા બદલાતા નથી. પણ વિધિલિંગ લકાર આમ જોવા જશો તો લાંબી પ્રક્રિયા દેખાશે, પણ 3 જોઈ ગયા લકાર એના કરતા સૌથી સહેલી પ્રક્રિયા વિધિલિંગમાં આવશે, પ્રત્યયની દ્રષ્ટિએ અને પ્રક્રિયાની દ્રષ્ટિએ, સાધવાની દ્રષ્ટિએ. જ્યારે સાધીએ છીએ ત્યારે અદંત અંગની પહેલા અનદંત અંગ કરીએ છીએ, અને જ્યારે આત્માને પદમાં જોઈશું ત્યારે 3માં સરખા, યાની અદંત, અનદંત અને અભ્યસ્તમાં આત્માને પદમાં સરખા, કોઈ પરિવર્તન નહીં આવશે. ત્યાં આપણને બેનિફિટ આપી દે છે. આનું બેનિફિટ, આનું એટલે કે અહીંયા અદંત અંગના પ્રત્યયો સાધવા માટે પહેલા અનદંત અંગના સાધવા પડ્યા, 9 સાધવા પડ્યા, અને પછી અદંત અંગના સધાશે, અને એનું વળતર આપણને મળી જાય છે આત્મને પદમાં. આત્મને પદમાં 3 અદંત, અનદંત અને અભ્યસ્ત એક સરખા થઈ જશે. ઓકે, તો આવી જઈએ હવે તો મને લાગે છે કે તમને યાદ હશે આપણા કોમન ઉપદેશ અવસ્થામાં રહેલા પ્રત્યયો, જેને પહેલી વાર યાદ કરવા પડે કાયમ માટે. સૂત્ર 3-4-78, જેને કહીશું શોર્ટમાં આદિરંત્યન સંહિતા બ્રહ્માસ્ત્રથી તિંગ પ્રત્યય કહીશું. પણ તિંગ કહેવાથી 18 પ્રત્યયનો બોધ થાય છે. એમાંથી આપણે માત્ર 9 જ શરૂઆતના કરીએ છીએ, તંગને છોડી દઈએ છીએ, તંગ પ્રત્યાહારને છોડી દઈએ છીએ. તો તિપ્તસ્થી સિપ્તસ્થ અને મીપસ્મસ આ આપણા પ્રત્યયો. ત્રણ 4-78મું સૂત્ર અષ્ટાધ્યાયમાં આવે છે, જેની અંદર તિપ, તસ, જી, સિપ, થસ, થ, મીપ, વસ અને મસ. આ પ્રત્યયોને કહીશું ઉપદેશ અવસ્થા. ઉપદેશ એટલે મૂળ અવસ્થા, આદ્ય ઉચ્ચારણ અથવા 3 મુનિએ કહ્યું છે તે બધું ઉપદેશ અવસ્થામાં આવે છે. શું શું આવે છે? તો કે સૂત્રપાઠ, ગણપાઠ, ધાતુપાઠ, ગુણાદિ, લિંગાનુશાસન, આગમ, પ્રત્યયને આદેશ, આટલી વસ્તુ આવે છે. અહીંયા પ્રત્યયો છે,
આપણે કર્યા છે પ્રત્યયો છે. અને જ્યારે ઉપદેશ અવસ્થામાં હોય ત્યારે હિતકરણ કરવું પડે સૌથી પહેલા પ્રક્રિયા. આ 9 પ્રત્યયોમાં માત્ર પ જ જાય છે, બાકી બીજું કશું જતું નથી, એટલે કે હિતકરણ થતું નથી. હલંત્યમ સૂત્રથી, હલંત્યમ સૂત્રથી. સાથે સાથે ટીપ સીપ ને મીપ એ 3 પ્રત્યયો પિત્ત છે. કેમ તો કે પનિત સંજ્ઞા થવાને કારણે પિત્ત. પિત્તની આગળ જરૂર પડશે ઇગંત અંગમાં, ઇક અંગમાં. ઇક એટલે ઈ ઉ રૂ લુ પ્રત્યાહાર છે ઇક. એવું અંગ જ્યારે આવશે ત્યારે આ પિત્તની જરૂર પડશે. અત્યારે જરૂર નહીં પડે, અને અત્યારે માત્ર આપણે પ્રત્યય બનાવી રહ્યા છીએ. સાથે સાથે હલાદી અજાદી પિત્ત વિભાગો પડશે, અને સાથે અપિત્ત પણ પડશે, અને અપિત્તમાં પણ અજાદી હલાદી આવશે. તો સૌથી પહેલા આપણે શું કરીએ છીએ તો કે હલંત્યમથી માત્ર આ 3 પ જાય છે. રહે છે તીસીમી, રહે છે તીસીમી. બાકી ક્યાંય હિતકરણ થતું નથી. આ જાણી ગયા છીએ આપણે. પહોંચ્યા હતા અને દંત અંગના પ્રત્યય પણ બનાવી દીધા હતા આપણે. ફરી પાછો તમને આ કહી લઉં, કારણ કે આનાથી આગળ ઉમેરો કરવાનો છે, 2 પગથિયાં આગળ જવાનું છે. દરેક 9 એક કોમન સૂત્ર છે. યાસુઠ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત જે આગળ મેં કરાવ્યું છે. યાસુઠ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત છે. એ સૂત્રથી યાસુટનો આગમ થાય છે. ક્યાં તો કે પરસ્મય પદના પ્રત્યય યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત છે. અને પછી સાથે ગીતવત થઈ જશે. ગીતવત થવાથી જે આ પિત્ત થયા છે એ અપિત્ત બની જશે અતિદેશથી, અને ગુણનો નિષેધ થઈ જશે ગીતવત થવાથી. એ આગળ આવશે. બરાબર છે. અત્યારે માત્ર પ્રત્યય સાધીએ છીએ. તો દરેકમાં યાસુટનો યા છે, અરે યાસ છે, બધામાં યાસ. એટલે કે 9 યાસુટમાં આપણે હિતકરણ કરવું પડે છે. આગમ મિત્રવત છે. યાસુટનો આગમ છે, મિત્રવત છે. નવે છે યાસુટ. ટ હલંત, હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીએ છીએ. સમા રહેલો યાસુ ઉચ્ચારણાર્થે છે, એટલે સ હલંત બચે છે, એટલે 9 યાસ થશે. પછી બીજી શરત એવી છે કે જ્યાં તકાર અને થકાર હશે છૂટ તીથો હો. જ્યાં તકાર અને થકાર હશે ત્યાં છૂટ તીથોથી છૂટનો આગમ થશે. પણ એના નિમિત્ત કોણ બની રહ્યું છે? તકાર અને થકાર. જ્યાં પ્રત્યયમાં ત છે અને થ છે ત્યાં બીજો પણ આગમ કરવાનો છે. બે આગમ થશે. આમ તો કોમન એવું છે કે લિંગ સિયુટ છે. લિંગ સિયુટ. આપણી વૈજ્ઞાનિક પદ્ધતિ એવી છે, પાણીની પદ્ધતિ એવી છે કે જે સાર્વજનિક કોમન લાગુ પડે ને એ સૌથી પહેલા કહી દે. જેમ કે લિંગ સિયુટ, લિંગ લકાર તો લિંગના 2, વિધિલિંગના આશીલિંગ. તો સિયુટનો આગમ બધામાં એટલે કે પરસ્મય પદમાં અને આત્મને પદમાં. આ કોમન સૂત્ર. પણ પછી કોમન જનરલ કયા પછી કે ના, પરસ્મય પદને બીજા લાગશે, એટલે તરત જ યાસુઠ પરસ્મય પદેશુ ઉદ્દાત ગીત છે, ઉદ્દાતો ગીત છે. સાથે સાથે આમાં રહેલ ઉદ્દાત યાની અચ જે છે, આ પ્રત્યયોમાં જે અચ છે એ હંમેશા ઉદ્દાત રહેશે. અત્યારે જરૂર નથી, વૈદિક ભાષામાં જરૂર પડશે. લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત 2 સાથે ચાલીએ છીએ, છૂટા પાડતા નથી. તમે બધા પુસ્તકોમાં જોશો તો ત્યાં જુદા પાડી દીધેલા છે, યાની અવૈજ્ઞાનિક કરી નાખ્યું છે, જે પાણીનીને પણ મંજૂર નથી.
અપાણીનીય થઈ જાય છે. એટલે આપણે માત્ર એક લકાર જુદો પડે છે, લેટ લકાર. બાકી તો બધું લૌકિક વૈદિક સરખું જ છે. ઓકે, તો બે આગમો છે, યાસુઠ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત અને શુઠ તીથો. હજી આપણે ધારો કે તી છે, એમાં આગળ પ્રક્રિયા કરી નાખી હતી. ઈતસ્ય સૂત્રથી શું કર્યું હતું? તો કે ઈનો લોપ કરી દીધો હતો, એટલે ત બચ્યો હતો. હવે આ ત નિમિત્ત બન્યો શુટતી થવા માટે, તો સ લાવી દઈએ છીએ. અને અહીંયા બાકીના પણ આપણે કરતા જઈએ, જે આગળ કર્યું હતું એ જ. તો કે તસ્થસ્થમીપામ તાન તંતામહ, તસ્થસ્થમીપામ તાન તંતામહ થી અહીંયા તામ, અહીંયા થસની જગ્યાએ તમ, થની જગ્યાએ ત, નીપની જગ્યાએ અમ, તસ્થસ્થમીપામ તાન તંતામહ આ કરી દીધું છે આપણે. યાસુઠ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત આગમ થઈ ગયો. જી જે છે, જ્યાં જ્યાં આદેશો જે આવે છે ને, આદેશો બધા વૈજ્ઞાનિક પાણીનીય પદ્ધતિમાં, એ 7મા અધ્યાયમાં મૂક્યા છે. શરૂઆતમાં 7મા અધ્યાય 7.1.1 થી બધા આદેશો, આ તો આપણે આગમ છે, પણ આદેશો જે છે એ બધા આદેશો ક્યાં મૂક્યા છે? 7મા અધ્યાયની શરૂઆતથી મૂક્યા છે. બિલકુલ વૈજ્ઞાનિક રીતે કર્યું છે, પાણીનીય રીતે કર્યું છે. કઈ વસ્તુ ક્યાં મૂકવી, તો જ્યાં જ્યાં ધારો કે આપણે આદેશ શબ્દ વાપરાશે ને, એટલે સમજી લેવાનું કે આદેશ કયા અધ્યાયમાં છે? 7મા અધ્યાયમાં. તો આ રીતે આદેશો બધા જે છે એ 7મામાં છે. તો જીની જગ્યાએ આપણે કરીએ છીએ જુસ, યાની જેર જુસ. અહીંયા ઉસ રહેશે, કારણ કે આ ચૂંટુથી જ જશે, ચ છ જ ચૂંટુ. સની પ્રક્રિયા વિસર્ગ સુધી ચાલે છે, એટલે ઉહુ થઈ જશે, ઉહુ થઈ જશે. વસને મસમાં નિત્યમ ગીત, નિત્યમ ગીત થી બે સ જાય છે, વ રહે છે અને મ રહે છે. અચ્છા, હવે આપણે સુક્તિ થો ક્યાં ક્યાં લાગે છે? તો અહીંયા પણ છે તામ, તો ત્યાં પણ સ આવશે. પછી અહીંયા તમ છે, અહીંયા પણ આવશે. કઈ જગ્યાએ આવશે? તો કે આગળ આવશે, કારણ કે આદ્યંતો ટકીતો તનિત સંજ્ઞા થાય છે. પછી અહીંયા પણ ત છે, તો ત્યાં પણ આવશે, આગળ આવશે, યાની અહીંયા આવશે સહલન. આટલી વસ્તુ થશે. પછી ક્યાંય તકાર થકાર દેખાતો નથી. હવે એક એક સાધતા જઈએ. આ ટીપમાંથી પ ગયો, ઈ ગયો, રહ્યો તો હલંત. પછી યાસુઠ અને શુઠ. છેલ્લું સૂત્ર લિંગ સલોપો અનંત્યસ્ય. અંતે નહીં હોય એવા લિંગ લકારમાં સકારનો લોપ કરી દીધો, લોપ. તો રહ્યું કોણ? યાત. યાત તો આ પ્રત્યય બની ગયો, પણ અનદંત અંગનો સાથે સાથે અભ્યસ્ત અંગનો પણ બની જાય છે, જુદા નથી. કારણ કે અનદંતનો જ એક ભાગ અભ્યસ્ત છે, પણ અભ્યસ્તમાં અભ્યાસ કાર્ય વધારે ઉમેરાવાનું છે, જે ધાતુને લાગુ પડવાનું છે. અચ્છા, અહીંયા પણ યાસુઠ પરસ્મય પદે લિંગ સલોપો અનંત્યસ્ય, તો યાતામ થઈ જાય છે. અહીંયા યા અને તામ, યાતામ થઈ જાય છે. અહીંયા લિંગ સલોપો અનંત્યસ્યથી સ ગયો, તો યા અને ઉહુ બચે છે.
આ યા અને ઉહુ બચે છે, પણ એમાં એક સૂત્ર હજી આવે છે, બે ને એક કરવા વાળું. બે ને એક કરવા વાળું કદાચ બતાવવાનું મારે કદાચ બાકી છે. ઉષ્ય પદાંતાત હું પછી બતાવું છું ખોલીને. ઉષ્ય પદાંતાત એવું સૂત્ર આવે છે, અને પછી બની જશે યુહુ બની જશે. એ હું સૂત્ર તમને સમજાવીશ. પહેલા યુહુ બની જશે. ઉષ્ય પદાંતાત એવું કહે છે કે યા અને ઉહુ, આ અને ઉ જ્યારે બે ભેગા થાય ત્યારે એકરૂપ થઈ જાય, અદ્વૈત, ત્યારે યુહુ બની જશે. આવું ઉષ્ય પદાંત આપણે ખોલીને જોઈશું. સી પ ગયો યાસુઠ, તો અહીંયા પાછળ અહીંયા ઈ પણ જશે, ઈતશ્ચથી, એટલે સ હલંત રહેશે. સ હલંત રહેશે. યાસુઠ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત આવી ગયો યાસ, અને તકાર થકાર નહીં એટલે શુદ્ધિ તો નહીં લાગે. પણ લિંગા સલોપો અનંત્યસ્યથી અંતે નહીં વ્યવસ્થાનો લોપ, તો યાસ થશે. યાસ થશે. હવે આ રૂહુ બાકી ને એમ, હે એમાંથી સ નો ઉહુ થશે ને, સાનું આપણે શ જુસો રૂહુ નતા વાપરતા. આ કરવાનું કરવાનું કરવાનું. પણ આગલો સ આપણે લઈ લીધો, લોપ કરી દીધો. લિંગા સલોપો અનંત્યસ્યથી રહ્યો સ, એની પ્રક્રિયા વિસર્ગ સુધી સસજુસો રૂહુ, યાની ઋતુઓ થાય, રૂ આવો લખાય. ર વત્તા ઉ, ઉપદેશ અવસ્થામાં છે, અનુનાસિક છે, ર હલન છે. ઉપદેશે અજનુનાસિક થી ગયો રહ્યો ર, અને ર જે છે ખરવસાનયો વિસર્જનીયથી વિસર્ગ થઈ જાય, એટલે બની જાય છે યાહા. યાહા પછી અહીંયા થ હતો એટલે સુટ્તીથો પણ લાગ્યું. આ બે સ જે છે લિંગ સલોપો અનંત્યસ્યથી ગયા, તો યાતમ બની જાય. યા અને તમ, યાતમ. આ બાજુ આ પણ સ જશે, વચ્ચે છે એટલે લિંગા સલોપો અનંત્યસ્ય. પછી અહીંયા પણ આ અને અહીંયા પણ અ છે, તો ત્યાં એક સૂત્ર હજી એક આવે છે અમીપૂર્વ. અમીપૂર્વ એ પણ પરરૂપ એકરૂપ કરે છે, બંનેને એક કરી દે છે, એટલે બની જાય છે. બે સૂત્રો મારે કદાચ બતાવવાના બાકી છે. યામ થઈ જાય છે. બરાબર છે. તો યામ અહીંયા સ ગયો લિંગા સલોપો અનંત્યસ્ય, તો યાવ થઈ જાય છે. અહીંયા પણ સ ગયો લિંગા સલોપો અનંત્યસ્ય, તો યામ બની જાય છે. આટલું સુધી આપણે કર્યું હતું, પણ બે સૂત્રો તમને એક અમીપૂર્વ બતાવી દઉં અને એક ઉષ્ય પદાંતાત, બે સૂત્ર બતાવું એટલે અનદંત અંગ આપણા પૂરા થશે, અને પછી બે સૂત્રો એમાં બધામાં ઉમેરીશું એટલે બની જશે અદંત અંગ. અચ્છા, સૂત્રો એક તો આપણે જોવાનું છે ઉષ્ય પદાંતાત. છ એક 96. उस्य पदान्तात्, उस्य पदान्तात्, उस्य पदान्तात्. બરાબર છે. શું કે છે? તો ઉસી સપ્તમી એક વચન. આ કોનું રૂપ બન્યું છે? આ રૂપ કોનું બન્યું છે? તો કે ઉષ્નું. આપણે પ્રત્યય જે જુસ માંથી ઉષ સુધી રહ્યા હતા ને, ઉષ, અને ઉષ્નો પછી ઉહુ કર્યો તો સનો, સની પ્રક્રિયા વિસર્ગ સુધી ચાલશે. સસજુસો રૂહુ, ઉપદેશે અજનાસિક ખરવસાના વિસર્જનીયથી વિસર્ગ કરી જશું. પણ જે ઉષ બચ્યો છે ને, ઉષ, તો એ ઉષનું આ રૂપ કરે છે ઉસી. શુપ મેં
2 લેક્ચર લીધા છે, આજે ત્રીજું લેક્ચર થશે ત્યારે આ ઉસી ખબર પડે, સૂકમાં પૂરા કરીશું ત્યારે. તો સપ્તમી એકવચન, સપ્તમી જ્યારે વિભક્તિ આવે ત્યારે હંમેશા પરમાં હોય. તો ઉસ પરમાં છે તો શું કે છે? અપદાંતાત, ઉસ્ય, ઉસી, અપદાંતાત છૂટા પાડીએ તો પંચમી વિભક્તિ છે. નીચે આવીએ અપદાંત અવર્ણાત, અવર્ણાત. આગળ અહીંયા અવર્ણ જ્યારે કે ને ત્યારે આપણે અ યા આ બે ને ગ્રહણ કરવાનું છે. આપણી પાસે યા છે ને, યા સુઠ, યા અને ઉહુ બચ્યા છે, ઉસ માંથી ઉહુ બચ્યા છે. તો એની જ વાત, અપદાંત આ જે છે કે અ જે છે એ પદના અંતે નથી, કારણ કે પદના અંતે તો કોણ છે? ઉ છે, ઉહુ છે. એટલે અપદાંત, અપદાંત અવર્ણાત ઉષ શબ્દે પરે, પરમાં ઉષ, સંહિતાયામ સંધિમાં, સંહિતા એટલે સંધિ, પરહ સન્નિકર્ષ સંહિતા આવું સૂત્ર આપેલું છે. પરહ સન્નિકર્ષ સંહિતા એ શરૂઆતમાં આપે છે, પહેલા અધ્યાયમાં આપે છે નામકરણ. એકદમ નજીક નજીક હોવું એને સંહિતા. વ્યવધાન અડધી માત્રાની પણ જગ્યા નહીં રોકે, અથવા તો અડધી માત્રા જેટલી, તો એને સંહિતા. સંહિતા કહેવા જતા 3 અર્થો નીકળે છે, તે સંધિમાં જોઈશું. સંયોગ, સંધિ ને સંહિતા, આવા 3 શબ્દો છે એમાં. અચ્છા, તો સંહિતાયામ અહીંયા છે. સંહિતાયામનો અધિકાર 3 જગ્યાએ રહેલો છે સમગ્ર અષ્ટાધ્યાયમાં. અધિકાર કહું છું એટલે કે સંધિઓ 3 જગ્યાએ આવેલી છે, અને ત્રણેયમાં અધિકાર સંહિતાયામ, સંહિતાયામ, સંહિતાયામ આવા સૂત્રો આવશે, એકનું એક આવશે. જેમ બહુલમ છંદસી 12 વાર આવે છે, જ્યાં જરૂર પડે ત્યાં તરત જ વેદમાં બહુલમ છંદસી કરીને બીજું મૂકી દે. એટલે એકના એક સૂત્રો આવ્યું, આવી રીતે 13 વાર આવે છે, જુદી જુદી જગ્યાએ આવશે. એ બધાને જો કાઢી લઈએ તો 3978 થી ઓછા થઈ જાય, પણ યુક્તિ છે. અચ્છા, પૂર્વ પરયો સંહિતાયામ, અહીંયા આવો. પૂર્વ પરયો, પૂર્વ એટલે આગળ. અહીંયા 2 કયા શબ્દો રહેલા છે? પૂર્વ પછી પર કે અપર? પર કહીશું કે અપર કહીશું? પર કહેશો તો પણ અર્થ એનો કે, અપર કહીશું તો પણ અર્થ એનો જ છે. પહેલા અને પછી, 2 આગળ પછી, પૂર્વ પર. પછી એટલે હાવ છેલ્લે નહીં, પૂર્વનો જ્યાં પૂરો થયો ત્યાં અને પર શરૂ થાય છે, એ 2 એક થઈ જાય છે. યા અને ઉહુ એ બંને એક થઈ જાય છે. એટલું જ નહીં, બીજો પણ વિકાર આવે છે. જ્યારે બંને એક થઈ જાય ત્યારે એકાદેશ ભવતી, એકનો જ આદેશ થઈ જાય છે, એકનો જ આદેશ થઈ જાય છે. તો યા અને ઉહુ 2 ને ભેગા કરી દઈશું તો થઈ જશે યુહુ, થઈ જશે યુહુ, થઈ જશે, એક થઈ જશે. પરરૂપ એકરૂપ, પરરૂપ એકાદેશ, ઉષ્ય પદાંતાત. બરાબર છે. અમી પૂર્વમાં પણ આ જ વસ્તુ આવશે નીચે, પ્રથમ પુરુષ, ઉત્તમ પુરુષ એક વચનમાં. ત્યાં અમી પૂર્વ, કારણ કે અમ પ્રત્યય રહેલો છે, ત્યાં પણ પૂર્વ પરયો એકરૂપ થવાનું છે, પણ પદ જુદા છે, પ્રત્યય જુદા છે, એટલે તે પ્રમાણે સૂત્ર બને છે. અહીંયા ઉસ છે જુસમાંથી, એટલે ઉસ્ય પદાંતાત, ઉસી અપદાંતાત થી એક પરરૂપ એકાદેશ. દંપતિ શબ્દ છે, દંપતિ પતિ પત્ની, બરાબર, દંપતિ બની જાય છે. લખાય દ્વિવચનમાં લખાય, દંપતિ દીર્ઘ લખાય. દંપતિ રસોઈ, તીમાં રસોઈ નહીં લખાય, કારણ કે 2 નો બોધ કરે છે. તો ત્યાં એકબીજાને
ઘણો બધો પ્રેમ હોય, અદ્વૈત હોય, પણ આત્મા હોય, શરીર તો જુદા જ રહેવાના, કદી ભેગા થવાના નથી. પણ અહીંયા તો હજી આગળ જઈએ છે, શરીરને એક કરી દે છે. યા, અ, આ અને ઉ એ બેને એક કરી દે, એક શરીર એક બની જાય છે. વેદાંતની ભાષામાં અદ્વૈત શરીરને પણ એક કરે છે. આપણે આત્મા એક થાય છે, શરીર તો જુદા જ રહેવાના છે. એટલે સાચા અર્થમાં જે પરમાત્મા આત્મા પરમાત્મા એક છે, એ અહીંયા શરીરથી સદાઈ જાય છે, વર્ણથી સદાઈ જાય છે. એટલે યુહુ થઈ જશે. નીચે શું આપ્યું છે, કંઈ આપ્યું છે એના માટે? જો અહીંયા તમે જોઈ શકશો કે અવર્ણાત કહ્યું ને, એટલે અહીંયા તમે જુઓ અકારાત કે આકારાત, બરાબર છે. યા આ પાછળ ઉ, છેદ જુસથી જુસ, ચૂંટુથી ઈતકરણ, આગળ જવાની જરૂર નથી, બરાબર છે. આપણે માત્ર યુહુ સુધી. અને હવે અમી પૂર્વ, છ એક 107. अमि पूर्वः अमि पूर्वः અમી સપ્તમી, પણ કોનું? અમનું. અમનું. ઓકે. તસ્થસ્તમીપામ તાંતંતામહ અમ. પૂર્વ પ્રથમ એક વચન, નીચે અનુવૃત્તિ છે અચી, એ પણ સપ્તમી છે. અચી એ અચનું છે, સપ્તમી. અચ બરાબર 9, અને સપ્તમી હોય તો પરમાં હોય, તો 9 9 અચ પરમાં હોય. પછી અકહ, અક બરાબર 5, 6 1 101 છે, આ 7મું છે. અક યાની 5, અ ઈ ઉ ઋ લૃ આટલા આવશે. પ્રત્યાર છે અને ષષ્ઠી રૂપ બનેલું છે. અક વર્ણો નો એમ કેવું છે. જોઈએ અક વર્ણાત એટલે 5 માંથી કોઈ પણ. આપણી પાસે કોણ છે? આ છે, યા અને અમ છે ઉત્તમ પુરુષમાં. અક વર્ણાત અમ પ્રત્યયસ્ય અકારે પરે પૂર્વ પરયો, પાછો અકાર કરતા અકાર ને આકાર બે નો પૂર્વ પરયો એક પૂર્વરૂપ એકાદેશ, પરરૂપ એકાદેશ, પૂર્વરૂપ એકાદેશ, ટૂંકમાં બે મળતા એક થઈ જાય છે, એકાદેશ ભવતિ. નીચે ઉદાહરણમાં આવવાની જરૂર નથી, કારણ કે લાંબા લાંબા આવશે. આપણે માત્ર પ્રત્યયો કરીએ છીએ, એટલે યા અને અમ ભેગા કરીએ તો બની જાય, એક રૂપ બની જતા યામ થઈ જશે, બની જશે યામ થઈ જશે. બરાબર છે. આ બે સૂત્રો મારે કદાચ તે વખતે બાકી હતા, ઉષ્ય પદાંતાત અને અમીપૂર્વ. આ અમીપૂર્વ ઘણી બધી જગ્યાએ આવશે, સૂક્ષ્મમાં પણ આવશે. આની આ જ વસ્તુ, આ જે ધાતુમાં આપણે જોઈશું પ્રક્રિયામાં, એની એ જ વસ્તુ સૂપમાં પણ આવશે. અચ્છા, તો ફરીથી હું અલગથી લખું છું, જેથી તમને ખબર પડે કે પ્રત્યયો કેવા બન્યા છે તે. એટલે કે અનદંત અંગના, અદંત અંગના નહીં. તો પ્રથમ પુરુષ એક વચન શું થયું હતું? તો કે યાત, આવું થયું હતું. પછી યાતામ, પછી યુહુ, પછી યાહા, યાતમ, યાત, બરાબર છે ને? તો આખો. અને પછી યામ, યાવ અને યામ, વ ને મ આખા. આ પ્રત્યયો બની ગયા, પણ કોને લાગુ પડશે? તો કે 1 4 6 10 ગણ સિવાયના, 1700 ધાતુઓ સિવાયના
230 ધાતુ જે બચ્યા છે 930 માંથી એમને આ પ્રત્યયો લાગશે, અનદંત અંગને લાગશે. સાથે સાથે લકાર પણ ગણીએ, લકાર તો 6 લકાર બીજા છે, આપણે તો 4 લીધા ટિંગ સાર્વધાતુક પ્રત્યય તરીકે. અચ્છા, આટલું કર્યા પછી હવે આપણે અદંત અંગના પ્રત્યયો બનાવવાના છે. હવે આપણે નવી શરૂઆત કરીએ છીએ, પણ પહેલા અનદંત બનાવવા પડશે. એટલા માટે કે આ બનાવ્યા પછી સરળ રહેશે. વૈજ્ઞાનિક પાણીનીય શું કરીશું? તો તમને હું 2 સૂત્રો આપીશ. એમાં એક સૂત્ર છે અતો યેયઃ, ખોલીએ છે. અતો યેયઃ 7:280. જ્યાં મેં તમને કહ્યું હતું ને કે આદેશ હશે ને, આદેશ તો એ 7માં જ હશે. અતો યેયઃ, अतो येयः अतो येयः अतो येयः ઓકે. અતઃ, કોનું? અતનું. એટલે અદંત અંગ આવી રીતે સ્વીકારીશું. અકારાંત બીજી ભાષામાં કહીએ, પણ અત તપરકરણ છે એટલે અ એમ કે છે અદંત યા અકારાંત અંગ. યા પ્રથમા વિભક્તિ છે, આમ લુપ્ત વિભક્તિકમ એટલે કે પ્રત્યયનો લોપ થઈ ગયેલો છે, એના માટે આ શબ્દ વાપર્યો છે. એ આપણે સૂક્ષ્મમાં જોઈશું. ઈયહ એ પ્રથમા એક વચન છે, પણ કોનું છે? તો કે ઈયમાં હલંત ય થઈ જશે. ઈયહ દેખાય છે ને અહીંયા, પણ એ ઈય હલંત ઈયનું રૂપ બનેલું છે પ્રથમા વિભક્તિ એક વચન ઈયહ. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે સાર્વધાતુક નીચે અનુવૃત્તિ આવી રહી છે 7:276 માંથી. સાર્વધાતુક તિંગ પ્રત્યયોમાં અતઃ યાની અદંત અવર્ણાત પછી લિંગ લકારસ્ય યાની આપણી પાસે વિધિલિંગ અત્યારે તો લિંગ લકારસ્ય પ્રત્યયસ્ય નીચે આવો અહીંયા યા ઇત્યસ્ય યા ઇતિ અસ્ય ઈય આદેશઃ ભવતિ. શું કહેવું છે હવે કે 9 માં યા આવ્યું છે ને પ્રત્યયોમાં, યાત યાતામ યુહુ યાહા યાતમ યાત યામ યાવ યામ. આ 9 માં જ્યાં યા આવ્યો છે ને શરૂઆતમાં છે બધામાં 9 માં, તો એને શું કરી દેવાનો? આદેશ કરવાનો છે. અને આદેશ શત્રુવત છે, શત્રુવત છે, હટાવીને બેસશે. એટલે યાની જગ્યાએ શું કરીશું? ઈય કરી દઈશું. શું કરી દઈશું? ઈય કરી દઈશું. આવું આ સૂત્ર કહે છે અતો યેયઃ. યેયઃમાં આમ 2 પદો તમને દેખાશે સૂત્રમાં, અતો ને અતઃ અને યેયઃ દેખાશે, પણ યેયઃમાં પણ પાછા 2 રહેલા છે. યેયઃમાં 2 છે. કોણ? તો કે એક યા છે અને બીજું ઈયહ છે. યા ઈયહ છે પણ દેખાય યેયઃ. બરાબર છે? એ ક્યારે છૂટું પાડીએ તો ખબર પડે, પણ છૂટું ક્યારે પડે? સંધિની ખબર હોય તો. 60% ભાગ સંધિ રોકી રહે છે સંસ્કૃત વાંચવામાં, 60% ભાગ સંધિ કામ કરશે, 40% આ બધું. તો અતો યેયઃ સૂત્રનો અર્થ એવું કે છે અદંત અંગ. આપણે પાસે અદંત અંગના પ્રત્યય બનાવે છે, અનદંત નો બની ગયા. તો અવર્ણાત પરસ્ય યાની અદંત અંગ માટે સાર્વધાતુક લિંગ લકાર, લિંગમાં પાછા 2, એમાં આપણે વિધિલિંગ કરી. યા ઇત્યસ્ય ઈય આદેશ ભવતિ. સૂત્રનો અર્થ ક્લિયર થઈ ગયો.
અતો યે યહ. નીચે એની જ વસ્તુ સમજાવી છે. લિંગ કોને કહેવાય? વિધિ, નિમંત્રણ, આમંત્રણ, અધિષ્ઠ, સંપ્રશ્ન, પ્રાર્થનેષુ લિંગઃ. બરાબર છે. તો હવે આપણે શોર્ટકટમાં શું કરીશું? અતો યે યહ થી તો કે જ્યાં જ્યાં યા છે, જ્યાં જ્યાં યા છે ત્યાં ત્યાં યનો આદેશ કરીશું. આદેશ એટલે કાઢી મૂકે છે. એક વિડીયોગ્રાફી કરવી છે. 3:21 મિનિટ ચટી જાઉં. હા, ઓનલાઈન છે. અચ્છા, અતો યેયઃ, અતો યેયઃ. તો એ એવું કે છે કે જ્યાં જ્યાં યા છે ત્યાં ઈય કરી દો, એટલે આપણે આને હટાવીને બેસશે અને ય હલત લખાશે. યત આવું થઈ જશે. અહીંયા પણ યા બધાના માટે આપણે બરાબર છે. યાને હટાવીને અહીંયા પણ અહીંયા પણ અહીંયા પણ અહીંયા પણ અહીંયા પણ અહીંયા પણ ય દરેકમાં હલંત કરીશું. બરાબર છે. યુહુ જે છે ને, યુહુ, ત્યાં આપણે સમજવા માટે ઉષ્ય પદાંતની જરૂર નહીં પડે. ત્યાં પાછા આપણે હતા એમ એટલે કે યા અને ઉહુ જ રાખીએ. અને હવે ઈય. બરાબર છે. ઓકે, આટલે સુધી ક્લિયર? અતો યેય હતી, અતો યેય હતી. ઓકે. નેક્સ્ટ છેલ્લું સૂત્ર, હવે અંતિમ. આમ આવી ગયું છે ક્યાંક, નવું નથી, આવી ગયું છે. લોપો વ્યોર વલી આવું સૂત્ર છે. ફરીથી ખોલીને બતાવી દઉં. ક્યાંક આવ્યું છે. લોપોવ્યોર્બલિ, લોપોવ્યોર્બલિ, કે નથી આવ્યું? લોપોવ્યોર્બલિ, નહીં આવ્યું કદાચ. આત્મને પદમાં આવશે. લોપોવ્યોર્બલિ. સમજી લઈએ. આટલું સમજી લઈએ એટલે પ્રત્યય આપણા તૈયાર. વિધિલિંગ પરસ્મય પદના. અચ્છા, લોપો લોપઃ વિસર્ગનો ઓ થઈ ગયો છે. વિસર્ગ પહેલા હોય, વિસર્ગ પછી અ, યા, ત્રીજો, ચોથો, પાંચમો અને યણ વર્ણો આવે ત્યારે ઉ થાય વિસર્ગનો અને પછી ઓ થઈ જાય. આવું વિસર્ગ સંધિમાં નિયમ છે. એ સંધિમાં આપણે જોઈશું. આવું ઘણી જગ્યા આવશે. લોપો વ્યોર્વલી, લોપ, લોપો યાની લોપઃ. લોપના 4 શબ્દો આપે છે આખા અષ્ટાધ્યાયમાં. લુક, શ્લુલુપ અને લોપ. એનું એક સૂત્ર જ છે શરૂઆતમાં. અહીંયા લોપ એટલે જે તે એક વર્ણનો લોપ કરવાનો. લુક આવે તો આખા પ્રત્યયનો લોપ થઈ જશે. અને 4 શબ્દોનો અર્થ જુદા થાય. આમ લોપ જ કરવાનો થાય, પણ ક્યાંક એક વર્ણનો થાય, ક્યાંક આખા પ્રત્યયનો થાય, વગેરે વગેરે. તો અહીંયા જ્યાં જ્યાં લોપ શબ્દ વાપરશે ને ત્યાં એક વર્ણનો લોપ કરવાનો. અચ્છા, તો પ્રથમ એક વચન લોપ. વ્યોહો જે છે ને, ષષ્ઠી દ્વિવચન છે. એમાં 2 વર્ણો છે, વકાર અને યકાર.
વકાર અને યકાર બરાબર ભેગા કરી દીધા અને ષષ્ઠી દ્વિવચન વ્યોહો એટલે વનો અને યનો આપણી પાસે કોણ આવીને ઉભું રહેલું છે ઈય બધામ કરી દીધું ને યાનો અતો એથી ઈય કર્યું તો આપણી પાસે ય છે તો અહીંયા ય છે વકાર અને યકાર વ્યોહોમાં છે ને ય તો એનો લોપ થઈ જશે પણ શરત શું વલી સપ્તમી એક છે સપ્તમી એક વચન છે અને સપ્તમી વિભક્તિ હોય ત્યારે પરમાં હોય વલ નું વલી બન્યું છે વલ એટલે વલ પ્રત્યાહાર હય વરઠ પાંચમું સૂત્ર વ થી ગણીને અંતિમ 14મા સૂત્ર લ સુધી જવાનું છે એટલા વર્ણો પરમાં હોય પાછળ હોય તો વકાર અને યકારનો લોપ થઈ જશે લોપો લોપઃ વ્યોરવલી વ્યોહો વિસર્ગનો રેફ અને પછી વ ઉપર જતો રહે વલી તો અહીંયા પણ દેખાય 2 ને છે 3 લોપઃ વ્યોહો વલી લોપો વ્યોરવલી વલ પ્રત્યાહારસ્ય વર્ણે પરે વકાર યકારયોઃ લોપઃ ભવતિ નીચે જુઓ આપણને અર્થ મળી ગયો વલમાં યકારને છોડી દઈને બધા વ્યંજનો 33 માંથી એક નીકળી ગયો કારણ કે હ તો 14માં છે હયવરટ સૂત્ર ખરું 5મું પણ હવે પાછો બીજી વાર આવ્યો આમાં નીકળી ગયો હયવ તો રહ્યો એક જ આ વલમાં યકારને છોડીને બાકીના બધા વ્યંજનો એટલે 33 છે આપણી પાસે 32 થઈ ગયા કારણ કે 14માં હલ પાછો આવી ગયો પણ ય નહીં આવ્યો હયવરટ કેમ નહીં આવ્યો એને તો લોપ કરી દેવાનો છે નિમિત્ત તો એ બને છે સૂત્રધારે બની રહ્યો છે આમાં આ સૂત્રમાં પછી ક્યાંથી આવે ને લોપો વ્યોરવલી વલ પ્રત્યાહાર ના વર્ણો પરમાં હોય ત્યારે વકાર યા યકારનો લોપ થઈ જશે સમજાઈ ગયું આવી જઈએ કરી દઈએ અચ્છા આ યકાર છે લોપો વ્યોરવલી તો શું બની ગયું હવે શું બની ગયું પાછળ ત છે ઇથ બની ગયો અચ્છા અહીંયા પણ આવીએ લોપો વ્યોરવલી તો શું બની જશે ઈતામ ઈતામ અહીંયા પણ લોપો વ્યોરવલી હવે અહીંયા ઈ યુહુ થઈ જશે પુષ્ય પદાંત આમાં છોડી દઈએ ઈ યુહુ થઈ જશે ઈ યુહુ અહીંયા પણ આપણે કરવું પડશે પાછળ સ ને રાખવો પડશે સ સમજવા માટે રાખવો પડશે હતો જ ને સીપનો સ હતો ને ઈતશ્ચથી સ પછી લોપો વ્યોરવલી કરી દઈએ હવે આની પ્રક્રિયા વિસર્ગ સુધી તો શું થઈ જશે ઈહી શું થઈ જશે ઈહી આ સમજવા માટે મેં તમને આગળ આપણે કરી ચૂક્યા છે પણ આનાથી વધારે ખ્યાલ આવશે નહીં તો યામાંથી ખબર નહીં પડે સીધું યામાંથી ઈ કરી નાખીએ અચ્છા અહીંયા પણ લોકો વ્યોરવલી તો બની ગયું ઈતમ અહીંયા પણ લોકો વ્યોરવલી તો બની ગયું ઈત અહીંયા પણ ય ગયો
અરે અહીંયા એક મિનિટ હો. આપણે છેલ્લે મીપ નો કર્યો તો પામ તાન તંતામાંથી અમ કર્યો તો અને આગળ યાસ સુટ કર્યો તો યાસુટ કર્યો તો અહીંયા એવું નહીં થાય એના માટે હું કહું તમને કેવી રીતે થશે તો કે આ સ તો જશે પણ પછી યા અને અમ છે. હવે તમને સમજાવવા માટે આ યા જે છે તો ત્યાં યાની જગ્યાએ આપણે શું કરીએ છીએ અતો યથી ઈય કરીએ છીએ. પણ હવે આપણું સૂત્ર લોકો વ્યવરવલી નહીં લાગે. શું કે છે લોકો વ્યવરવલી? વલ પ્રત્યાહારમાં વર્ણ પરમાં હોય તો વલમાં તો એક જ નીકળી ગયો ય, બાકીના બધા 32 આવી ગયા. પણ અહીંયા તો પાછળ અ છે, સ્વર છે, અચ છે, તો લોકો વ્યવરવલી લાગે નહીં. અને આ ય હલંતમાં અ આવતો રહ્યો ઈયમ, પ્રત્યય બની ગયો ઈયમ. અહીંયા લોકો વ્યવરવલી નહીં લાગે, એનો લોપ નહીં થાય કારણ કે પાછળ અ છે, વલ નહીં, અચ છે. પછી અહીંયા વ છે તો ઈ વ, અહીંયા મ છે તો ઈ મ. લોકો વ્યવરવલી પ્રત્યય થઈ ગયા. શું થઈ ગયું? ફરીથી લખું છું હવે. ઇથ ઇતામ ઈયુહ ઇહિ ઇતમ ઈત આખો ઈયમ ઈવ ઈમ. છે ગણિતનો બાપ? ગણિતમાં આટલા બધા સૂત્રો નહીં આવે. છે મજાનું, પણ ક્યારે સમજાય ત્યારે. નીલમબેન, સમજાય ત્યારે. બરાબર છે. તો તમને મેં અત્યાર સુધી કાચવાની ગતિએ 4 લકારના પરસ્મય પદના પ્રત્યયો સિદ્ધ કરી આપે. આમાં ઉદાહરણ એક હવે મારે લેવાનું છે અને પછી આત્મને પદમાં આવીશું. પઠને આપણે લઈશું ને, પઠને લઈશું ને, આગળ એ જ કર્યો હતો ને પઠ 301. બરાબર છે. પણ અહીંયા એક પાછું સંધિમાં ગુણ થશે અહીંયા, કારણ કે ઈ છે ને એટલે પઠે, પઠેતામ, પઠેયુહુ આવું બધું થશે. પઠે હે, પઠેતમ, પઠેત, પઠેયમ, પઠેવ, પઠેમ આવા રૂપો થશે. કેવી રીતે થાય એ હજી મારે ત્યાં પ્રક્રિયામાં સૂત્ર હજી આવશે, કારણ કે ઈ હોવાના કારણે એનો એ ગુણ થશે. એમને એમ નહીં થાય, સૂત્રથી થશે. ક્લિયર છે? કોઈને પ્રશ્ન? પ્રભુભાઈ? સર હા, તીત, તીતને મતલબ તીતને ત્વાત બી કહેવાય. હે મતલબ ઓલું સૂત્ર લખેલા હોય ને, સૂત્ર મતલબ ઓલા જે અષ્ટાધ્યાયમાં, તો એમાં એક જગ્યાએ લખ્યું હતું તીત અને ડેશ કરીને ત્વાત લખ્યું હતું. મને એનો રેફરન્સ તમે બતાવો તો હું કહી દઉં. સારું, હું મતલબ સ્ક્રીનશોટ લઈને મોકલીશ. હા, તીત આત્મને પદાનામ તેરે સૂત્ર આત્મને પદમાં છે, શરૂઆતમાં આવશે. ને સૂત્ર નથી, ખાલી આ મતલબ તીત, તીત, તીત અને ડેશ કરીને ત્વાત લખ્યું હતું. બરાબર, એનું વર્ણન હોય તો ખબર પડે, સંદર્ભ હોય તો. સારું સારું. આટલે સુધી ક્લિયર? હા સર. યોશિયાર્થી હા સર. બરાબર છે. હા બરાબર સર. ઇન બિન ને તીન જ છીએ
પણ ખબર પડે તો ઘણું. નવામાં નીલમબેન, પ્રભુભાઈ અને જોશી આરતી, આમાં જે ઓનલાઈનમાં ફ્રેશ છે ને હું કહું, બરાબર છે અમારે ત્રણેક અહીંયા સામે પણ છે, પણ ઓનલાઈનમાં આટલા છે. મારે તો એક પણ જાય ને છેક સુધી આમાંથી, તો એ મારી મહેનત ફળીભૂત થાય. બરાબર છે, પણ હજી શરૂઆત છે. પણ હજી હવે કોઈ નવો અહીંયા આવવા જાય ને તો મેળ નહીં આવે. પ્રભુભાઈ, હા સર, વાત સાચી. એના રામ રમી જાય. એક બીક તો લાગે અનેક દેખાય નહીં. નીલમબેન, એક તો અનેક ને શીખવ્યું છે. હા બરાબર છે, પણ આ વિદ્યા જે છે ને અદ્ભુત છે. જ્યારે જાણીશું પછી ખબર પડશે. હરેક વસ્તુ આનાથી સોલ્યુશન આપશે, માત્ર સંસ્કૃતનું નહીં, સમગ્ર જીવનનું સોલ્યુશન આમાંથી આપણને મળી રહેશે. આટલી મહાન આ અદ્ભુત કલા છે, આની અંદર રહેલી છે. બુદ્ધિનો વિકાસ તો છે, પણ આપણને વિચારતા કરશે. બરાબર છે, તો અહીંયા અટકીએ છીએ. આવતીકાલે પાછા 2:30 વાગ્યે ઉદાહરણ સાબિત કરવાનું છે. ઉદાહરણ તો ખાલી કે આવું થાય છે એટલા માટે, બાકી તો આપણે પ્રક્રિયા બાકી રાખીએ છીએ. અત્યારે માત્ર પ્રત્યયો કરી રહ્યા છીએ. બરાબર, તો મંગલાચરણથી સમાપન કરીશું. કોઈને પ્રશ્ન નહીં ને? ઓકે. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભમ ભૂયાત. કાલે પાછા 2:30 વાગ્યે મળીશું. આજ લિંક